નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર ભરત કાનાબા, આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાધનપુર તમારી સમક્ષ ફરીવાર આ વિડીયો લેક્ચરમાં ઉપસ્થિત થયો છું. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે પેપરનું લેક્ચર લીધું છે એને અનુસંધાનમાં આપણે આગળ ચાલી રહ્યા છીએ. CC 510 BSM 5 CC 510 નિબંધ, અને નિબંધમાં આપણે મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા એની આપણે ચર્ચા કરતા હતા. અને એમાં છેલ્લે આપણે જે ભક્તિયુગના પ્રણેતાઓ એટલે કે જે મુખ્ય કવિઓ છે એની વાત કરતા હતા. અને એમાં નરસિંહની કવિતા છેલ્લે આપણે લીધી હતી. હવે આજે આપણે જે કવિતા લેવાની છે એમાં મીરા અને દયારામ જે મુખ્ય કવિઓ, અને પછી ગૌણ કવિઓની વાત પણ આપણે સમયના અનુસંધાનમાં કરશું. પહેલા મીરાની કવિતા, મીરાનું સર્જન ભક્તિ કવિતામાં. આમે મીરા ભક્ત જ હતી અને એનું જે સાહિત્ય સર્જન છે, એની જે પદ રચનાઓ છે એ મોટા ભાગે ભક્તિ પ્રધાન રહી છે. નરસિંહની કવિતામાં તો બંને પ્રવાહ વહે છે, પણ મીરામાં એવું નથી. મીરામાં મોટે ભાગે ભક્તિની જ કવિતા છે. જ્ઞાનની કવિતાઓ ક્યાંક ક્યાંક આછેરા ઉલ્લેખો સાથે મળે છે. ઉપદેશ અને સત્સંગની કવિતાઓમાં ક્યાંક જ્ઞાનની વાત આવે છે, પણ ઓવરઓલ એ ભક્તિ પ્રધાન કવયત્રી છે. વિદ્યાર્થી મિત્રો, SYમાં પણ આપણે મીરાને પેપર 3માં ભણી ગયા છીએ. એ ઉપરાંત કેટલીક બીજી પણ મીરાની કવિતાઓ, મીરાની જે કવિતાઓ છે સંશોધનના આધારે એવું કહી શકાય કે મીરાની કવિતાઓ, મીરાના જે પદો છે એ 1312 છે ઓવરઓલ. મીરા પ્રકાશન સમિતિ, ભીલવાડા, રાજસ્થાન, અને એના સંપાદક સ્વામી આનંદ પ્રકાશે કહ્યું છે કે 1312 પદ મીરાના છે. કેકા શાસ્ત્રી એવું કહે છે કે એમાં ગુજરાતીના પદોની જો વિચારણા કરીએ તો 245 થી 246 જેટલા થવા જાય છે, એનાથી વધારે નથી થતા. તો આપણે ગુજરાતી પદની વાત કરીએ છીએ. કેટલાક પદોની, કેટલાક પંક્તિઓની આપણે અત્યારે વાત કરીશું. મીરાની કવિતા જે છે એમાં આત્મચરિત્રના પદો છે, એ સિવાય વ્રજના પદો છે, પ્રાર્થનાના પદો છે, બાળલીલાની, કૃષ્ણ જે બાળલીલા છે એના પદો છે, વાંસળીના પદો છે. મીરાની જે દર્દ છે, મીરાની જે વેદના છે, એ વિરહના પદો પણ એમાં છે. તો કેટલાક પદો આપણે જોઈશું, આછેરો ઉલ્લેખ કરીશું. એક પંક્તિમાં મીરા કહે છે, ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે. મીરાને સાંસારિક જીવનમાં અનેક મુશ્કેલીઓ પડી છે. એના કારણે સંસારમાંથી એનો રસ ઉઠી ગયો છે. એટલે મીરા કહે છે કે કૃષ્ણ મારો પ્રાણ છે, ગોવિંદો પ્રાણ અમારો રે, મુને જગ લાગ્યો ખારો રે, પ્રીત પુરવની રાણાજી સુરે કરો. રાણાને સંબોધીને ઘણી બધી કવિતાઓ છે, ઘણા બધા પદો છે. રાણાજી પ્રીત પુરવની સુરે કરો. ભારતીય ધર્મશાસ્ત્રોમાં પૂર્વ જન્મની વિચારણા, વિભાવના છે. એવું કહેવાય છે કે આપણે જે સુખ દુઃખ ભોગવીએ છીએ, કે જ્યાં જન્મ લઈએ છીએ, કે જ્યાં સગા સંબંધી આ બધા આપણી સાથે જોડાય છે, આપણા પૂર્વ જન્મના સંસ્કારોના કારણે જોડાય છે, આપણા પૂર્વ જન્મના કર્મના કારણે છે.
તો મીરા એટલે કહેતી હોય કે એના પૂર્વ જન્મના એવા સંસ્કારો હોય ને આ જન્મમાં એને આટલી કૃષ્ણની ભક્તિ પ્રાપ્ત થવાની હોય. એટલે એ ગોપી ભાવે કહે છે, પ્રીત પુરવની રાણાજી સુરે કરું. રાણાજી હું તો ગિરધરને મન ભાવી. કૃષ્ણ એ મારા માટે પ્રિય છે અને હું પણ કૃષ્ણને પ્રિય છું. રાણાજી હું તો ગિરધરને મન ભાવી. પ્રીત પુરવની રાણાજી સુરે કરું. તો ક્યાંક ગિરધરને મન ભાવી એવું એ કહે છે અને ક્યાંક પોતાના પ્રણયની વિભાવનાની કૃષ્ણને ખબર નથી એમ પણ કહે છે. હારી મેં તો દર્દ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ, એવું કહે છે. મીરાની કવિતા, મીરાનો પ્રેમ છે. આપણે સાહિત્યમાં શૃંગાર રસને સંયોગ શૃંગાર અને વિપ્રલંબ શૃંગાર એ બે રીતે વિભાજિત કરીએ છીએ. સંયોગ શૃંગાર એટલે મિલનનો શૃંગાર અને વિપ્રલંબ શૃંગાર એટલે વિયોગનો શૃંગાર. પણ મીરાની મોટા ભાગની જે કવિતા છે એ વિપ્રલંબ શૃંગારની છે, વિયોગના શૃંગારની છે. એટલે એમાં દર્દ છે, એમાં વેદના છે. એની કવિતામાં વેદના છે, કૃષ્ણ વિરહની વેદના. એટલે મીરા કહે છે, હારી મેં તો દર્દ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. રોઈ રોઈ અખિયા રાતી કરું, પિયો બિન રહ્યો ન જાય. તો આ એનો વિરહ છે, એની દર્દ છે. ઘણીવાર કૃષ્ણ પ્રત્યેનો એક પક્ષીય પ્રેમ હોય એવી પણ વાત મીરાની કવિતામાં જાણવા મળે છે. કૃષ્ણ પ્રત્યેનો એક પક્ષીય પ્રેમ હોય. મારા પ્રેમની કૃષ્ણને જાણે ખબર જ નથી. આ ગોપી ભાવની કૃષ્ણ જ્યારે ગોકુળ છોડી દે છે અને પછી ગોપીઓની જે વિરહની વેદનાઓ છે એ વિરહની વેદનાઓને જાણે મીરાએ આત્મસાત કર્યો હોય અને આત્મસાત કરી નામે કૃષ્ણને મીરાએ આત્મસાત તો કર્યો જ હોય તો જ આ પ્રકારનું સર્જન એનાથી થઈ શકે. મીરાનો કૃષ્ણ એ પોતાનો કૃષ્ણ છે. એટલે એવું કહે છે કે હારી મેં તો દર્દ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ. રોઈ રોઈ અખિયા રાતી કરું, પિયો બિન રહ્યો ન જાય. તો એની દર્દની કવિતા વિશેષ આપણને જોવા મળે છે. એટલે એક પક્ષીને પ્રણયની વાત કરીને જાણે મીરાનો એક પક્ષીય પ્રેમ છે. કાનુડો સુજાણે મારી પ્રીત, ભાઈ અમે બાળ કુંવારા રે. આપણે સ્વયં ગણી ગયા છે. કૃષ્ણને મારા પ્રેમની ખબર જ નથી અને પોતાની બાળ કુંવારી પાછી કહે છે, ભાઈ અમે બાળ કુંવારા રે. આપણને ખબર છે કે મીરાના લગ્ન થઈ ગયેલા. મીરા બાળ કુંવારી નથી. સાંસારિક દ્રષ્ટિએ તો મીરાના લગ્ન થયેલા જ હતા અને મીરા વિધવા પણ બની. તો એમ કહે છે કે ભાઈ અમે બાળ કુંવારા રે અને કે કાનુડો સુજાણે મારી. કૃષ્ણને મારા પ્રેમની ખબર જ નથી. એટલે મીરાની કવિતામાં સંયોગ શૃંગાર કરતા વિયોગનો શૃંગાર વધારે છે, દર્દ અને વેદના વધારે છે. અને એ ગોપી ભાવની કવિતા એ ઉત્તમ કવિતા બની રહી છે. એટલે તો કેકા શાસ્ત્રીએ કહ્યું છે કે આ બધા વિભાગો કરતા મીરાની કવિતાને બે જ વિભાગમાં વેચી. એક મીરા તરીકે ગાય છે, ક્યારેક એ પ્રાર્થના કરે છે, ક્યારેક એ ઉપદેશ આપે છે. અને એના કરતા ચડિયાતી જે કવિતા છે એ મીરાની કવિતા એ છે કે મીરા ગોપી ભાવે ગાય છે. એનાથી ઉત્તમ પ્રકારની કવિતા બને છે કે જ્યારે મીરા ગોપી ભાવે ગાય છે. કેમ કરીએ રે અમે કેમ કરીએ, દવ લાગ્યો રે ડુંગરીએ કેમ કરીએ. ક્યાંક કૃષ્ણ લીલા અને કૃષ્ણ મસ્તીનું ગાન પણ એની કવિતામાં છે. નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે, કામ છે કામ છે કામ છે રે. નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. કૃષ્ણએ બોલાવી હોય ક્યારેક ગોપીને અને પછી ગોપી ના પાડે છે. આમ તો એને જવાની ઈચ્છા છે જ પણ બાનું કાઢીને નંદલાલ નહીં રે આવું ને ઘરે કામ છે. જેને મીરાને કૃષ્ણએ બોલાવ્યા, મીરા પોતાની ભાવના પ્રગટ કરતી. તો એ કૃષ્ણ લીલાના પણ સરસ મજાના પદો છે.
હારે કોઈ માધવ લેવો વેચંતી વ્રજનાર. ગોપી મહી વેચવા નીકળી છે અને મહી વેચવા નીકળીને પછી બોલે છે શું? હારે કોઈ માધવ લેવો માધવ લેવો માધવ લેવો. કૃષ્ણને વેચે છે. ખરેખર તો એના મટુકીમાં મહી છે, મટુકીમાં ઘાલીને માધવને વેચવા નીકળી છે. આ એની મનોવૈજ્ઞાનિક સ્થિતિ છે. કૃષ્ણમય બનેલી ગોપીને સર્વત્ર કૃષ્ણ જ દેખાય છે. એના મન ઉપર કૃષ્ણ છવાઈ ગયેલા છે, એટલે મહિના બદલે માધવ લેવો માધવ લેવો માધવ લેવો. વેચંતી વ્રજનાર. આ વ્રજની નારી માધવને વેચવા નીકળી છે. હકીકતમાં મહી વેચવા નીકળી છે, પણ એની મનસ્થિતિનું આ સરસ મજાનું દર્શન એમાં આપણને જોવા મળે છે. મીરાની કવિતામાં વાંસળી અને મોરલીની કવિતા પણ છે અને કેટલીક બહુ જ ઉત્તમ પ્રકારની આ કવિતાઓ બની ગઈ છે. વાંસળી અને મોરલી. રૂડીને રંગીલી રે વાલા તારી મોરલી હોજી, એ તો મારે મંદિરીએ સંભળાય. હું વિદ્યાર્થીઓને ઘણીવાર ઉલ્લેખ કરું છું કે આપણે જે મીરાની કવિતાઓ અગાઉ ભણી ગયા અને અત્યારે પણ જે ઉલ્લેખો છે એ બધી મીરાની કવિતાઓ મોટા ભાગે ફિલ્માંકન પામી છે. સરસ મજાનું કમ્પોઝિશન એનું થયું છે અને ફિલ્માંકન પણ થયું છે. લોક સાહિત્યકારો પણ એને ગાય છે, ભજનિકો સરસ મજાની રીતે એને ગાય છે. એનાથી એ સરસ મજાની વાત તો એનું ફિલ્માંકન થયું છે. આ સરસ મજાની આ જે કવિતા છે એનું ફિલ્માંકન થયું છે. ફિલ્મ શેતલને કાંઠે એમાં આ મીરાની કવિતા છે. જે ભજન છે તે એ પ્રણયનું રૂપ આપીને દર્શાવે. ફિલ્મ સ્ટાર્ટ થાય તરત આ ફિલ્મમાં તો આપણે એને ગીત જ કહીએ, આ ગીત આવે છે. રૂડીને રંગીલી રે વાલા તારી મોરલી હોજી. એમાં થોડો ફેરફાર છે. મોરલીની જગ્યાએ વાંસળી એવા શબ્દ પ્રયોગ કરેલો છે. વાગે છે રે વાગે છે વૃંદાવન મોરલી વાગે છે. એના શબ્દો ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. કેવું સરસ મજાનું આ મસ્તી ભર્યું આ ભજન છે, આ પદ છે. જાણે મસ્તી છે. એમાં વૃંદાવનની મોરલી વાગતી હોય ને ગોપીઓ મસ્ત બનીને દોડતી હોય. તો ક્યાંક મીરાએ થોડો ઉપદેશ પણ આપ્યો છે. જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું, મારો હંસલો નાનો ને દેવ જૂનું તો થયું. તો આ ઉપદેશની વાત છે. આ સાંસારિક જીવન જે છે અને આપણે સંસારમાં રચેલા પચેલા છીએ અને જ્યારે આપણું મૃત્યુ આવશે ત્યારે એ સંદર્ભનું એક મેસેજ પણ મીરાએ આમાં આપ્યો છે. મીરાના પ્રાર્થનાના પણ સરસ મજાના પદો છે. બહુ સરસ મજાના એના પ્રાર્થનાના પણ પદો છે. એ પ્રાર્થનાના એના જે પદો છે એમાં કૃષ્ણને એ જગાડે છે. જાગો બંશી વાલે લાલા, જાગો મોરે પ્યારે. પ્રભાતનો સમય હોય, અર્લી મોર્નિંગ, અને પછી એ પ્રભાતના સમયમાં કોઈ ગોપી આ રીતે કૃષ્ણને જગાડતી હોય. મીરાએ પ્રભાતના સમયે કૃષ્ણને જગાડતી હોય, જાણે કૃષ્ણની સેવા પૂજા કરતી હોય અને પછી તેને જગાડતી હોય. જાગો રે બંશી વાલે લાલા, જાગો મોરે પ્યારે. કેટલું અદ્ભુત પ્રકારનું સૌંદર્યમય વાતાવરણ, પ્રકૃતિ સૌંદર્ય, સવારનો સમય. એવું જ એક બીજું પદ પણ છે. જાગો રે અલબેલા કાના, મોટા મુગટ ધારી રે. એ કૃષ્ણને સવારે જગાડે છે. જાગો રે અલબેલા કાના, મોટા મુગટ ધારી રે. સૌ દુનિયા તો સૂતી જાગી, પ્રભુ આપની નિંદ્રા ભારી રે. તો આ પ્રકારની જે મીરાની કવિતા છે એનું બહુ જ વિસ્તૃતિકરણ છે. મીરાની કવિતાનું યત્તા અને ગુણવત્તા બંનેની દ્રષ્ટિએ બહુ ઊંચાઈ છે. સંખ્યાની દ્રષ્ટિએ તો સારા પદ એને આપ્યા જ છે, પણ એમાં જે કવિત્વ છે અને એનાથી વધારે વાત તો એમાં જે સંગીત તત્વ રહેલું છે, એ સંગીત તત્વના કારણે મીરાની કવિતા સર્વત્ર લોકપ્રિય થઈ છે. સર્વત્ર મીરાની કવિતા ગવાય છે એના સંગીત તત્વના કારણે. શબ્દો બહુ અઘરા નથી, સરળ રીતે સમજી શકાય એવી ભાષા છે.
સરળ ભાષા છે, અર્થથી સમજી શકાય એવી ભાષા. ક્યાંક ક્યાંક મધ્યકાળના સંદર્ભના શબ્દો આવતા હોય જે તે સમયના સંદર્ભના, એ બરાબર છે. બાકી કવિતા બહુ જ સરળ છે અને સીધા જ પ્રવાહમાં વહેતી હોય, નદી જેમ સીધી જ વહેતી હોય એમ મીરાની કવિતા વહે છે. તો મીરાની આ કવિતા બાદ હવે બીજા જે મહત્વનો કવિ છે દયારામ. દયારામની કવિતા પણ કવિત્વની દ્રષ્ટિએ તો દયારામ મીરા જેવો પરમ ભક્ત નહોતો. નરસિંહને મીરાની સરખામણી દયારામ સાથે ના કરી શકાય ભક્તિના સંદર્ભમાં, પણ કાવ્યત્વની દ્રષ્ટિએ તો દયારામનું કાવ્યત્વ પણ ઊંચું છે. દયારામ મોટા ભાગે એને પણ કૃષ્ણ અને ગોપીઓ, કૃષ્ણ અને રાધાના સંદર્ભની જ કવિતા કરી છે. પણ એમાં મસ્તી વધારે છે, એમાં છેડછાડ ને મસ્તીને આનું દર્શન વધારે છે. એક જગ્યાએ દયારામ કહે છે, કાનુડો કામણ ગારો રે સાહેલી, કાનુડો કામણ ગારો. કૃષ્ણને કામણ ગારો કીધો છે. કૃષ્ણનું એટ્રેક્શન છે, આકર્ષણ છે. તો કૃષ્ણની તમે ઉભા રહેવાની રીત તો જુઓ, એની સ્ટાઇલ તો જુઓ. કૃષ્ણના મંદિરમાં જાઓ તો કૃષ્ણ ભગવાન મંદિરમાં સીધા પગે ઉભેલા બહુ જોવા નહીં મળે. આડો પગ રાખીને, ક્રોસ પગ રાખીને ઊભા છે અને એની હાથમાં વાંસળી છે અને હાથમાં જે રીતે એમને વાંસળી પકડી છે અને પછી એના ઉપર મોરનું પીંછ. આ કામણ ગારાની રીત નથી તો બીજું શું છે? આ કામણ નથી તો શું છે? જાણે આવી જ કોઈ ભાવનાને દયારામે વ્યક્ત કરી છે. ગોપી ભાવે કહે છે, ગોપી કહે છે, કાનુડો કામણ ગારો રે સાહેલી, કાનુડો કામણ ગારો. વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વહાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાનકુંવર ક્યાંથી લાવું? આમ તો વૈકુંઠની તો બધા કલ્પના કરે છે, બધા ઈચ્છે છે કે વૈકુંઠમાં જવા મળે. મૃત્યુ પછી ઘણા કે વૈકુંઠ વાસી થયા, પણ અહીં તો ગોપી શું કહે છે? વૈકુંઠ નથી જવું, મારે તો વ્રજમાં જ રહેવું છે. કારણ ત્યાં નંદકુંવર ક્યાંથી લાવું? વૈકુંઠ એટલે આમ તો વિષ્ણુ ભગવાનનું જ ધામ છે અને કૃષ્ણનો અવતાર એ પણ વિષ્ણુનો જ અવતાર છે. કૃષ્ણના રૂપમાં ભગવાન અવતર્યા છે. પણ જ્યારે વૈકુંઠમાં વિષ્ણુ ભગવાન હોય છે ત્યાં તો એની મર્યાદાઓનું પાલન કરવાનું છે. ત્યાં રાસ નથી રમતા, ત્યાં તો મર્યાદાઓનું પાલન છે. સુખ સમૃદ્ધિ બધું ખરી, પણ મર્યાદાઓ. અને અહીંયા કૃષ્ણ ભગવાન માણસ તરીકે અવતર્યા છે. માણસ તરીકે અવતર્યા હોવાના કારણે અહીંયા ગોપી એવું કહે છે કે મારે વૈકુંઠ નથી જવું. માનીતી તું છે મોહન તણી ઓ વાસલડી, વેરણ થઈ લાગી વ્રજની નાળ. વાંસળી સંદર્ભમાં કહે છે, કૃષ્ણ વાંસળી રાખતા હોય અને પછી કહે છે કે એ વાંસળી તેની ઈર્ષા થાય છે ગોપીને, કારણ કે વાંસળીમય બની ગયેલા કૃષ્ણ હોય ને ગોપીઓ આગળ એનું ભીરે તો કૃષ્ણ આંખો બંધ કરીને ઊભા હોય તો ગોપીઓને દેખતા જ નથી. એટલે વાંસળી એનું વેરણ લાગે છે. હું વાંસળી વેરણ થઈ લાગી વ્રજની નાળ. એક શ્યામરંગ તરીકેની બહુ સરસ વાત કરે છે દયારામ. ગોપી કહે છે કૃષ્ણથી નારાજ થઈને, કૃષ્ણ શ્યામ છે એટલે શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં, શ્યામ રંગ સમીપે ન જાઉં મારે આજ થકી, શ્યામ રંગ સમીપે ન જાઉં. શ્યામ રંગનો બહિષ્કાર કરે છે અને આગળ કહે છે કૃષ્ણને, મુજને અડસોમાં આઘા રહો અલબેલા, છેલા અડતા હું કાળી થઈ જાઉં. ગોપી ગોરી છે ને કૃષ્ણ કાળા છે, એટલે કહે છે કૃષ્ણને કહે છે, મુજને અડસોમાં આઘા રહો અલબેલા, છેલા અડતા હું કાળી થઈ જાઉં. આઘા તમે કાળા છો ને હું તો ગોરી છું, તમે મને અડશો તો હું કાળી થઈ જઈશ. પણ કૃષ્ણ એનો સરસ જવાબ આપે છે. આ કૃષ્ણનો તો જવાબ છે એના કરતા દયારામની જે તર્ક શક્તિ છે કવિતામાં એ અદ્ભુત કહેવાય. એની કેટલી સરસ તર્ક શક્તિ છે. કૃષ્ણ શું કહે છે? તું મને અડતા કાળી થઈશ તો હું કેમ ના થાઉં ગોરો, એવું કહે છે. આપણે એકબીજાને અડીએ ને, જો મારો કાળો રંગ તારામાં જતો હોય, તારો ગોરો રંગ મારામાં આવવો જોઈએ. તું મુજને અડતા કાળી થઈશ તો હું કેમ ન થાઉં ગોરો,
ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તો. ફરીવાર આપણે મળશું તો વળી પાછા આપણો રંગ એનાઈ આવી જાય છે. મારો રંગ જે શ્યામ છે હું શ્યામ બની જઈશ, અને તું ગોરી છે તો ગોરી બની જઈશ. ફરી મળતા રંગ અદલા બદલી મુજ મોરો તુજ તો. રાધેને સંબોધીને પણ સરસ મજાની વાત દયારામે કરી છે. રાધે તું પ્યારી બીજું અવર ન કોઈ. રાધે તું પ્યારી બીજું અવર ન કોઈ. તારા સમ ઓ તારુણી તું મને સર્વથી વહાલી. આ આપણા મુખ્ય કવિઓ અને ભક્તિ કવિતાના જે ગૌણ કવિઓ છે એનો આછેરો આપણે ઉલ્લેખ કરી નાખશું. તેમાં પ્રીતમદાસ છે, એને કૃષ્ણ જન્મ કૃષ્ણ વધાઈ એના બધા પદો રચ્યા છે. આજ સખી સામળિયા સંગ રમીએ રે રંગભર હોળી, એ પ્રીતમનું પદ છે. પછી રત્નો, રાજે અને રણછોડ, એમને પણ કૃષ્ણના પ્રણયની કવિતાઓ લખી છે. એમાં રાજે તો મુસલમાન હતો, ધર્મની મર્યાદાઓ નડી નથી ભક્તિ કવિતા. તો રત્નો, રાજે અને રણછોડ, એને પણ આ કૃષ્ણને પ્રણયની કવિતાઓ રચી છે. શિવાનંદ સ્વામીએ શિવ ભક્તિની સરસ મજાની કવિતાઓ રચી છે. અને શિવને લગતું સર્જન શિવાનંદ સ્વામીનું છે. અને આપણે હંમેશા ગાઈએ છીએ, પણ એ શિવાનંદ સ્વામી કૈલાસે જાશે, એ આ શિવાનંદ સ્વામીનું સર્જન છે. જીવનદાસ, આપણે જીવનદાસની અગાઉ પણ વાત કરી છે. એ પોતાને કૃષ્ણની દાસી માનતા અને પોતાનો રાધાનો અવતાર માનતા, કે હું રાધાનો અવતાર છું. અને સરસ મજાની પ્રેમ ભક્તિની કવિતા જીવનદાસે રચેલી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમ સખી પ્રેમાનંદ થયા, એ પોતે કૃષ્ણને એવું કહેતા કે હું કૃષ્ણની સખી છું. એમનું ઉપનામ હતું પ્રેમ સખી પ્રેમાનંદ, સ્વામિનારાયણ સંપ્રદાયના. એ સિવાય જે કવયિત્રીઓ છે, એટલે કે સ્ત્રીઓનું જે પ્રધાન છે, એમાં દિવાળીબાઈ, કૃષ્ણબાઈ અને પુરીબાઈ. દિવાળીબાઈ, કૃષ્ણબાઈ, પુરીબાઈ, આ ત્રણેય રામ ભક્તિની કવિતાઓ રચી છે. રામના સંદર્ભનું મોટા ભાગે સર્જન છે. અને ક્યાંક સીતા વિવાહની વાત કરી છે, એ લગ્નના રીત રિવાજોને એ, અને જે ભગવાન જે રામ છે, રામનો જન્મ, રામની લીલા, રામનો રાજ્યાભિષેક, એની કવિતા પણ દિવાળીબાઈએ કરી છે. કૃષ્ણબાઈએ પણ એ સીતા મંગળ નામનું એક સરસ મજાનું કથનાત્મક કાવ્ય રચ્યું છે. અને પુરીબાઈએ સીતા મંગળનું કથનાત્મક કાવ્ય રચ્યું છે. અને કૃષ્ણાબાઈએ રામ ભક્તિની કવિતાઓ રચી છે. એ સિવાય રાધાબાઈ થઈ ગયા, તો રાધાબાઈએ ભાગવતના આધારે કૃષ્ણના જીવનના પ્રસંગો દર્શાવેલા છે. ભાગવતને ધ્યાનમાં રાખીને એને સર્જન કર્યું છે. અને ગુજરાતી ઉપરાંત હિન્દી અને મરાઠીમાં પણ રાધાબાઈના પદો મળે છે. તો સ્ત્રી કવયત્રીઓનું પણ મહત્વનું પ્રદાન મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતામાં જોવા મળે છે. તો આખો આપણો એક વિશાળ નિબંધ વિદ્યાર્થી મિત્રો 4 ભાગમાં વેચાઈને મેં તમારી સામે મૂક્યો છે. પરીક્ષાલક્ષી પણ તમને ખૂબ જ ઉપયોગી થાય એવા મારા વ્યાખ્યાનો છે. આખો નિબંધ તમે બહુ જ વિશાળ શબ્દોમાં લખી શકો એટલી ક્ષમતા આ વ્યાખ્યાનની રીતે તમારી પાસે પહોંચી જશે. તો અહીંયા આ નિબંધને આપણે પૂર્ણ કરીએ છીએ અને મારી વાતને પણ વિરામ આપું છું. ઘરે રહો, સુરક્ષિત રહો.